નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વ્લોગ ઇન્ડિયા નોલેજના યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, વિવિધ સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા અત્યારે ચાલી રહી છે અને ભવિષ્યની અંદર આવનાર છે એના રિલેટેડ ખૂબ અગત્યની અપડેટ છે સામે આવી રહી છે. એના વિશેની વાત આજે આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. મિત્રો, વ્લોગ ઇન્ડિયા નોલેજ યુટ્યુબ ચેનલના દ્વારા તમને આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અંદર આપવામાં આવેલી છે, એને જોઈન કરવાનું ભૂલતા નહીં. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો મિત્રો કે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે મોટી અપડેટ આવી રહી છે કે અમદાવાદના અંદર અત્યારે ગોઝારી અકસ્માત થયો છે પ્લેન ક્રેશના કારણે. તો કોન્સ્ટેબલની પરીક્ષાની તારીખમાં બદલાવ થશે કે નહીં, બરાબર, તેના વિશે આજના આપણા વિડીયોમાં વાત કરવાના છે કે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખમાં ફેરફાર થશે કે નહીં, બરાબર. હા તો મિત્રો, તમે જોઈ શકો છો સ્પર્ધાત્મક પરીક્ષાની અપડેટ, બરાબર, જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાની છે તેના વિશે. તો આપણે જોઈએ આપણે શું છે અપડેટ આવેલી છે કે જીએસએસબી દ્વારા રેવન્યુ તલાટી ભરતીના ફોર્મ ભરવા તારીખમાં વધારાની જાહેરાત બાદ અરજીઓ કુલ આંકડો 5,92,000 થી વધુ પહોંચી ગયો છે, બરાબર. મિત્રો, અભ્યાસક્રમમાં વાત કરીએ તો સિલેબસ અંગેની જે ગતિ પરથી અનુમાન લગાવી શકાય કે પરીક્ષા જુલાઈના અંતમાં અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં યોજાઈ શકે છે. ઉમેદવારોને તૈયારી માટે અંદાજે 60 થી 70 દિવસનો સમય મળી શકે છે, બરાબર. મિત્રો, જે લોકો સિલેબસને બદલવાને લઈને પ્રશ્નો કરી રહ્યા છે એમને એટલું જ કહેવાનું કે જેટલા ફોર્મ ભરાયા છે એમના 100% નહીં, ફક્ત 10% પણ ઉમેદવારો જો ગ્રાઉન્ડ પર જઈને રજૂઆત કરે અથવા તો સિલેબસમાં બદલાવને લઈ સરકારને, રેવન્યુ, જીએડી, જીએસએસબી, સીએમઓ સંબંધિત વિભાગને ઈમેલ દ્વારા પણ જાણ કરે ને તો પણ અસરકાર પરિણામ મળી શકે. માત્ર સોશિયલ મીડિયામાં ચર્ચા કરતા વધુ અસરકારી યોગ્ય અભિગમ, બરાબર. મિત્રો, તો બીજું વાત કરવાના છીએ આપણે કે લોકરક્ષક પરીક્ષાનું જો વાત કરવાના હતા કે લોકરક્ષક પરીક્ષાનું જે અત્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ છે મિત્રો, બરાબર, તો તેની વાત કરવાના હતા કે લોકરક્ષક પરીક્ષાની તારીખમાં બદલાવ થશે કે નહીં, બરાબર. તો તેની વાત છે કે હાલમાં જે એલઆરડીની ભરતી પરીક્ષા હતી, બરાબર, તો તેમાં હાલમાં પરીક્ષાની તારીખમાં બદલાવાની કોઈ શક્યતા જણાઈ રહી નથી, બરાબર. અમદાવાદના પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટના પગલે ઘણા ઉમેદવારો દ્વારા પોલીસ ભરતી બોર્ડને સતત પ્રશ્નો કરવામાં આવ્યા હતા કે તેઓ માટે ખાસ નોંધનીય છે કે પોલીસ ભરતી બોર્ડની પ્રેસ નોટ જાહેર કરી દેવામાં આવી છે. એટલે મિત્રો, જે આપણી જે પોલીસની કોન્સ્ટેબલની જે એક્ઝામ છે એ 15/6 એ જ લેવાશે, બરાબર. એટલે કોઈ પણ ઉમેદવારોએ કોઈ જગ્યાએથી અફવા ઉડતી હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી. 15/6, બરાબર, એ ફિક્સડ ડેટ છે મિત્રો. તો 15/6 ના રોજ એટલે કે આવતીકાલે રવિવારે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા યોજાવાની છે મિત્રો. એની પ્રેસ નોટ જાહેર કરી દેવામાં આવી છે. જે પછી બીજું એક આગળ નવા ન્યૂઝ છે કે જીએમસી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે આયોજિત ફિલ્મ હેલ્થ વર્કરની અને ફાર્માસિસ્ટની એમપીએચ ડબલ વર્ગની જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું એનો બી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. અને બીજું, જીએસએસબી દ્વારા 1 થી 2 મહિનામાં આરઆર બન્યા બાદ સેનેટરી ઇન્સ્પેક્ટર સવર્ગની સીધી ભરતી જાહેર થઈ શકે છે મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરીએ આપણે કે જો એલઆરડી પરીક્ષા જો એની તારીખ બદલાશે કે નહીં તેના વિશે વાત કરી. બીજું કે જે આપણે રેવન્યુ તલાટીના જે કેટલાક ફોર્મ ભરાયા છે તેના વિશે વાત કરી અને જે સિલેબસ બદલાવાની વાત હતી તેના વિશે વાત કરી. આવી અવનવી માહિતી માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ વર્ક ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન ઓન કરી દો. આવી અવનવી માહિતી મેળવવા માટે બેલ આઇકન ઓન કરજો જેથી નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો. જય હિન્દ, જય ભારત.